તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. શિયાળાની ઠંડી હજુ બરાબર શરૂ થઈ નથી ત્યાં ચોરોની ટોળકીએ પોતાનો ધંધો શરૂ કરી દીધો. સુરતના કડોદરા પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે આવેલા મોહન કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં શુક્રવારે વહેલી સવારે 5:15 વાગ્યાની આસપાસ એક મારુતિ ફ્રન્ટી કાર ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંદીપસિંહ આઈપીએસ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, ઇમ્તિયાઝ શેખ આઈપીએસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ દર વર્ષે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા મહિલા વિભાગ માટે ઓલ ગુજરાત ડીજીપીસ કપ ખોખો ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયા નજીક નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું. આ બનાવમાં સીસીટીવી સામે આવ્યા છે. આણસા ગામ બાદ હવે ફરી એકવાર જલાલપોર તાલુકાના આરક સિસોદરા ગામમાંથી પણ એક ચિંતાજનક વિવાદ સામે આવ્યો. ગામમાં સામાન્ય કૃષિ અને પશુપાલનની પરંપરાગત પ્રથાને લઈને ગ્રામજનોમાં તણાવનો માહોલ સર્જાયો છે. ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરમાં ભાવનગર રોડ ઉપર આઈસરનો અકસ્માત થયો. આઈસર પલટી મારી જતા એકનું મોત, 20 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં 26 વર્ષીય ડિંકલ મહેશ સિંગોડાવાલા પરિવાર સાથે રહેતી. હાલમાં સુરત મહાનગરપાલિકા વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી. ચૂંટણી પંચ દ્વારા તેને એસઆઈની કામગીરી માટે બેલો તરીકે વધારાની જવાબદારી સોંપી હતી. કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા વધુ એક પાકિસ્તાની યુગલને ઝડપી પાડવામાં આવ્યું છે. કચ્છમાં અંજાર શહેરમાં લાંબા સમયથી ચર્ચાના ચકડોળે અને અનેક વિવાદોમાં ઘેરાયેલો વરસામેડી અંડરબ્રિજ આખરે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો. કચ્છમાં આવેલા અંજાર શહેરમાં અગ્રણી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જયરામભાઈ રાવડિયા અને તેમના નાના ભાઈ હરિભાઈ રાવડિયાનું માત્ર 2 દિવસના અંતરમાં ટૂંકી બીમારી બાદ અવસાન થતા સમગ્ર શહેર સમાજ અને મિત્ર વર્તુળ સમાજમાં ઘેરા શોકની લાગણી છે. અમદાવાદમાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સાહિત્યની સ્ટાર કાસ્ટે સખિયા સ્ક્રીન ક્લિનિકની મુલાકાત લીધી. ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા ઉપરાંત અભિનેતા કરણ જોશી, રીવા રાજ અને શ્રુહદ ગોસ્વામી પણ આ મુલાકાતમાં જોડાયા હતા. જૂનાગઢમાં આવેલા કેશોદમાં દિવાળીના સમયે ફટાકડા ફોડવાને લઈને થયેલી માથાકૂટમાં મારામારી થઈ. આ બાબતે કેશોદ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકા ભાવની ખરીદી બાદ વેરહાઉસ મગફળીની ગાડી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને આગેવાનોમાં રોષ અને ત્યારબાદ વિરોધ જોવા મળ્યો છે. ગુજરાતના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા. અરવલ્લીના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામમાં ગંભીર બનાવ બન્યો છે. ગામના સરકારી પુલ નજીક વીજ પોલના જીવંત તાર સંપર્કમાં આવવાથી 2 અજાણ્યા શખ્સો ઘટના સ્થળે જ કરંટ લાગવાથી મોત થયા છે. અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ સંઘ વિતરણ સેન્ટર પર ખાતર માટે ખેડૂતોએ હોબાળો મચાવી. વહેલી સવારથી યુરિયા ખાતર લેવા ખેડૂતોની ભારે ભીડ જામી. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં પાલિકાની ડમ્પિંગ સાઇટમાં મોડી રાત્રે આગ લાગી. યાર્ડ મેનેજમેન્ટની લાપરવાહીના કારણે આગ લાગી છે. જૂનાગઢના આંદોલન દરમિયાન ખેડૂતોની મુખ્ય 3 માંગણીઓ બાબતે સરકારને અલ્ટિમેટમ અપાયું. ત્યારબાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય કે જવાબ નહીં અપાતા હવે આ બાબતે ગઈકાલની મિટિંગમાં નક્કી થયા મુજબ ખેડૂતોની માંગને લઈને સીધા ખેડૂતો સાથે ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે ડિસેમ્બર અને મંગળવારના રોજ ગાંધીનગર જવા માટેનો નિર્ણય મિટિંગમાં કર્યો છે. છોટાઉદેપુરમાં આવેલા નસવાડી તાલુકાના જીવનપુરા ગામના નાના અંબાજી મંદિરેથી પાવાગઢ ખાતે પગપાળા નીકળેલા સંઘ નસવાડી નગરમાંથી પસાર થયો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 4 વ્હીલ કારમાં અચાનક વિકરાળ આગ લાગી. મહુવાના નેશનલ હાઈવે પાસે નેરસવાડ ચોકડી નજીક પાર્ક કરેલી 4 વ્હીલ કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. કર્ણાટકના વેપારી સહિત 13 જણા પાસેથી સસ્તા ભાવે સોનું લોન અપાવવાના બહાને ટોળકીએ 4.92 કરોડ પડાવી લીધા. ટોળકીના 19 સભ્યો સામે જેપી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે 12 ગાઉ છરીપલત સંઘનો ભવ્ય પ્રવેશ થયો. પાલીતાણા ખાતે 12 ગાઉ છરીપલત સંઘનો ભવ્ય પ્રવેશ થયો હતો. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રામવાડીના ઠેકડા વિસ્તારમાં આશરે 900 મકાનો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ભાવનગર જિલ્લામાં આવેલા ચેસરમાં બેડા ગામમાં માજી ઉપસરપંચ માનદભાઈ ગાહા ઉપર એક યુવાન દ્વારા કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સંઘના મંત્રી અને રાજપૂત સમાજના આગેવાન તેમજ ઓલપાડ તાલુકાના પરિયા ગામના વતની દિલીપસિંહ મહેડાના સુપુત્ર જીલરાજ મહેડાના લગ્ન માંડવી ખાતે રહેતા ભૂમિ કુંવરબા સાથે થયા હતા. સુરતમાં રાંદેર પોલીસે ધર્મરાજ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 1.62 લાખ સાથે પેડલરને પકડી પાડ્યો. બાતમીના આધારે રાંદેર પોલીસે ધર્મરાજ એપાર્ટમેન્ટના બીજા માળે દરોડા પાડી 52,000નું 5.21 ગ્રામ એમડી ડ્રગ્સ અને 1.10 લાખનું 5.53 ગ્રામ બ્રાઉન સુગર મળી આવ્યું છે. સુરતમાં પનીરના નમૂના ફેલ થતા પ્રથમવાર કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતા એસઓજી પોલીસે ખડોદરા પોલીસ મથકમાં સુરભી ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. બ્રહ્મકુમારીસ ગુજરાત દ્વારા હાલ વિશ્વભરમાં યોજાઈ રહેલા હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં બ્રહ્મકુમારીના 500 જેટલી તમામ સંસ્થાઓ અનેક ગામડાઓમાં એક સાથે શાંતિયાત્રાનું આયોજન કરાયું હતું. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદની ડીડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. નડિયાદમાં દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ડીડી યુનિવર્સિટીના અભ્યાસ કરતા 20 વર્ષીય દર્શન લાડે માનસિક તણાવ વચ્ચે જીવનનો અંત લાવી દીધો છે. નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત સહાયક ભૂસ્તર શાસ્ત્રી સંદીપ ખોપકર સામે તેની 1,42,46,949 કરોડની આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવા બદલ એન્ટી કરપ્શન બ્યુરોએ કેસ દાખલ કર્યો છે. સુરત શહેરના ઝોન 3 ડીસીપી શ્રી રાઘવ જૈનની અધ્યક્ષતામાં મેદરપુરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ગોલવાડ ખાતે કોમ્બિંગ વાહન ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. સુરત શહેરમાં આવેલા હજીરા મોરા દામકાની મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી. આ મામલે હજીરામાં મોરા દામકાના ગ્રામજનોએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. વડોદરા શહેરમાં સોમા તળાવ 4 રસ્તા પર એક ભૂવો પડવાની ઘટના બની. ભૂવો ઉપરથી નાનો, અંદરથી ખૂબ જ વિશાળ, સાથે પાણીની લાઇનમાં પણ ભંગાણ સર્જાયું છે. જામનગરના બચુનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીની અચાનક મુલાકાત દરમિયાન ગેરકાયદેસર બનાવેલા ફાર્મ હાઉસનો પર્દાફાશ થયો છે. ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો ધમધમાટ શરૂ થયો, પરંતુ ધોરાજીમાં પરિસ્થિતિ સાવ ઉલટી. દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના શિખર પર ધજા ચડાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. ત્યારે ઠાસરા તાલુકાના બોડી ગામે પ્રથમ વખત બાકી બિહારી આશ્રમના બાકી બિહારીનો પ્રાગટ્ય દિવસ મનાવી અમદાવાદ, ડાકોર જેવી રથયાત્રા ગુજરાત સાથે યોજવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં નશાના સોદાગરો પર એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી. શક્તિનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગાંજો કાળો ધંધો ચાલતો હતો. પોતાની પત્ની અને 2 સંતાનોની નૃશંસ હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારી એસીએફ શૈલેષ ખાંભલાનો 7 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે. આરોપીને બપોરે કોર્ટમાં રજૂ કરાશે. મહારાષ્ટ્રના માલેગાંવ તાલુકાના ડોંગરાલે ગામમાં 4 વર્ષની માસૂમ બાળકી પર થયેલા જઘન્ય ગુનાનો સુરત અખિલ ભારતીય સેનાએ વિરોધ કર્યો અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી ગુનેગારોને મૃત્યુદંડ કરવા કડક સજાની માંગ કરી છે. વડોદરા જિલ્લાના બાજવા ગામમાં ફરી રાત પડતા જ કોન્ટ્રાક્ટરો કામ કરવા આવ્યા. ખરેખર તંત્ર કોન્ટ્રાક્ટરના હાથે દબાયેલું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ના હોય તેમ મારામારીની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ. આવી જ એક મારામારીની ઘટના કારેલીબાગ વિસ્તારમાંથી સામે આવી છે. બારડોલીમાં શ્રી સત્યસાઈ હોસ્પિટલ ખાતે ભગવાન સત્ય સાઈ બાબાની 100મી જન્મજયંતિની ભારે ભક્તિભાવ સાથે ઉજવણી થઈ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા અને શાસ્ત્રોક્ત પૂજન, સાઈ જપ, ભજન કીર્તન દ્વારા બાબાના પ્રેમ જ ઈશ્વર અને સેવા એ સર્વોચ્ચ ધર્મ જેવા સંદેશોને યાદ કર્યા. પ્રસંગે સમાજ સેવાની પ્રતિજ્ઞા લેતા ભક્તિમય વાતાવરણ છવાયું હતું. સોમવારે રાત્રે બારડોલી રેલવે ફાટકથી બાબેન તરફ જતી રિક્ષા બાબેન જીન પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા અથડામણ થઈ અને એમાં પલટી થઈ ગઈ. અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. સ્થાનિક લોકોએ દોડી આવી રિક્ષા સીધી કરી 108ને કોલ કરી પછી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા મથકનો સાંસદ ખેલ મહાકુંભ આજે જબુ ગામ ખાતેથી સીએન બક્ષી વિદ્યાલય મેદાનમાં યોજાયો. સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે આગેવાનોની હાજરીમાં વિદ્યાર્થીઓએ દોડ, કૂદકામ અને થ્રોઈંગ જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહીસાગર જિલ્લાના ડીટવાસ પોલીસે મોટી કામગીરી કરતા જેટા કારમાં
રાજસ્થાન તરફથી ગુજરાતમાં લાવી અમીનર 2,74,000 વિદેશી દારૂ ઝડપાયો. બાતમીના આધારે પોલીસે પીછો કરી ઘાસવાડા રોડ નજીક ગોધર ગામે બુટલેગર રામુસિંહને કાબૂમાં લીધો. કાર અને દારૂ સહિત કુલ અંદાજે 7,77,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. વડોદરા પોલીસને મોટી સફળતા મળી. વૃદ્ધ અને વિધવા મહિલાઓને સરકારી યોજનાના નામે છેતરપિંડી ત્રિપુટી ગેંગને પકડી પાડવામાં આવી છે. પોલીસે કુલ 1,93,000ના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સલીમભાઈ અને આસિફ ખાન સામે વડોદરામાં છાણી પોલીસ સ્ટેશનમાં પણ અગાઉથી ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસે કાર્યવાહી કરી, જેમાં સુરતના ચોક બજાર 4 રસ્તા નજીક તાપી નદીના પાડા ઉપર ઝૂંપડામાં ગાંજાનું વેચાણ કરતો એક ઇસમ ઝડપાયો હતો. અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે એક વેપારી સાથે રોકડ રકમની ચોરીનો બનાવ બન્યો, જેમાં ગઠિયા રૂપિયા 3 લાખ રોકડા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા. વેપારી જ્યારે પોતાની ગાડીનું સ્પેર વ્હીલ બદલી રહ્યા હતા ત્યારે આ ચોરીની ઘટના બનવા પામી હતી. આણંદના ખંભાત શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ હાલતમાં એક આઈસર ટ્રકમાંથી 120 કટ્ટા એટલે કે લગભગ 6,000 કિલો સરકારી ઘઉં ચોખાનો જથ્થો ઝડપી લીધો છે અને અનાજના જથ્થાને સરકારી ગોડાઉનમાં સીઝ કરવામાં આવેલ છે, જ્યારે આઈસર ચાલકની અટકાયત કરવામાં આવી છે. વડોદરા કરજણ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા બીએલઓની ભારણ હળવું કરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મર્યાદા વધારી મૃત્યુ પામેલા બીએલઓના પરિવારને સહાય અને પરિવારમાંથી એકને નોકરી આપવાની વિવિધ માંગો સાથે મામલતદારને આવેદન પાઠવ્યું હતું. દાહોદ જિલ્લાની દાહોદ એ ડિવિઝન પોલીસ, કતવારા પોલીસ તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનમાંથી વિસ્તારમાંથી પોલીસે 4 અલગ અલગ સ્થળોએથી એક જ દિવસમાં કુલ રૂપિયા 2,05,92,214ના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે 3 ટાટા ટ્રક, એક 4 વ્હીલર ગાડી વગેરે મળી કુલ કિંમત રૂપિયા 2,56,68,750ના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હતું. ભાવનગર જિલ્લાના ગારિયાધારના સારંગપુર નજીક આજે એક 4 વ્હીલર ગાડીનો અકસ્માત સર્જાયો. મળતી માહિતી મુજબ માર્ગની ખરાબ સ્થિતિને કારણે ગાડી રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભાવનગર શહેરમાં એક યુવતી પર દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા આરોપી અતિક પરમારે યુવતી સાથે ફોટા પડાવી વાયરલ કરવાની ધમકી આપી મિત્રતા રાખવા દબાણ કર્યું. તેમજ અતિક પરમારે યુવતી સાથે મરજી વિરુદ્ધ અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચર્યું, જે મામલે બોર તળાવે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો. સુરતની સ્વાદપ્રિય જનતા માટે હવે કર્ણાટકના જાણીતા દાવણગેરે સ્ટાઇલ ઢોસાનો અસલ સ્વાદ હવે સુરતમાં જ ઉપલબ્ધ બન્યો છે. રવિવારે અડાજણના પ્રથમ સર્કલ ખાતે આવેલી ધ બ્લવર્ડ ખાતે દક્ષિણ ગુજરાતનું પહેલું ડીવીજી બેનને ઢોસા રેસ્ટોરન્ટ ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યું છે. સુરતના રિંગ રોડ બ્રિજ પર રોંગ સાઇડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં 3 કિલોમીટરથી વધુ બસને ડ્રાઈવર દ્વારા રોંગ સાઇડમાં ચલાવવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમદાવાદ ગ્રામે એલસીબીએ બાતમીના આધારે ચાંગોદરા વિસ્તારના અમદાવાદ બાવળા નજીક હાઈવે પર નવાપરા પાટિયા નજીક ઇનોવા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ કુલ રૂપિયા 9,71,950નો મુદ્દામાલ કબજે કર્યો અને આરોપી રૂપેશકુમાર નાગજણભાઈ પછિયામાંથી ઝડપાયો છે. સુરત ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ ખાતેથી કબજે કરેલા 30.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા 3,01,500 તથા સુરત ઉમરપાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટી ખાતેથી 198.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે કિંમત રૂપિયા 19,87,600ના 2 અલગ અલગ ગુનાઓમાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. ગાંધીનગર દહેગામ તાલુકાના હરસોલી જીવાજીની મુવાડી અને વટવા ગ્રામજનોના સહકારથી સદી માતાજીનો ચોથો પાટોત્સવ આજે મેસવા નદીના તટ ઉપર રંગે ઉજવાયો. મહાદેવવાડા વાસમાંથી ધજા કાઢવામાં આવી, દાતાઓને ઉપર દાન આપ્યું અને ડીજે સાઉન્ડ સાથે વાજતે ગાજતે કલાકારોની હાજરીમાં ભવ્ય વરઘોડો કાઢ્યો. વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોતા સમગ્ર પરિસર ભક્તિમય બન્યું હતું.
સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આવતીકાલે કરમસદથી કેવાડિયા સુધીની 152 કિલોમીટર લાંબી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો આવતીકાલે વલ્લભ વિદ્યાનગર ખાતેથી પ્રારંભ થનાર છે, જેને લઈને આજે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બેડા ગામે માજી સરપંચ પર જીવલેણ હુમલો કરાયો. જેસર તાલુકાના બેડા ગામમાં માજી સરપંચ જુવાર લેવા જઈ પરત ફરતા હતા. તે સમયે એક વ્યક્તિએ તેમની પર કોહાડી વડે ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ આત્મનિર્ભરતા તરફ ટીમ હેઠળ બરોડા કિશન પખવાડિયાના 8મા સંસ્કરણના ભાગરૂપે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક વિશાળ ખેડૂત મેળાનું આયોજન કર્યું હતું. સુરતના બારડોલીના ખલી ગામે આવેલા પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરની સાલગીરા ઉજવાઈ. મંદિરનું નવીનીકરણ આજે 16મી સાલગીરા નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર બંધ હોવાથી અસંખ્ય ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કચ્છ અંજાર નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે સેવા આપી ચૂકેલા સ્વર્ગસ્થ જેરામભાઈ ભગવાનજીભાઈ સાવરિયાનું દુઃખદ અવસાન થતાં અંજાર નગરપાલિકામાં શોકની લાગણી ફેલાઈ હતી. ખેડા નડિયાદ સેન્સર કોર્ટનો ધર્માંતરણ કેસમાં મહત્વનો ચુકાદો. નાસ્તા ફરતા આરોપી સિમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તીના આગોતરા જામીન અરજી નડિયાદ સેન્સર કોર્ટ દ્વારા નામંજૂર કરાયા. પોલીસ પકડથી દૂર ધર્માંતરણ કેસમાં રિસ્ટોરેશન રિવાઇવલ બાઇબલ ફાઉન્ડેશનના સંસ્થાના ખજાનચીએ આગોતરા જામીન અરજી કરી હતી. તેને નડિયાદ સેન્સર કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ છે. કેનેડાથી વતનની મુલાકાતે આવેલા એક વૃદ્ધા માટે તેમની યાત્રાનો પ્રારંભ જ એક કડવો અનુભવ બની રહ્યો. મુંબઈ એરપોર્ટથી નવસારી આવવા માટે તેમણે જે ટેક્સી ભાડે કરી તેનો ડ્રાઈવર જ તેમના $4,500 કેનેડિયન ડોલરની ચોરી કરી ફરાર થઈ ગયો. પરંતુ નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ડોલરિયા ચોરને ઝડપી પાડીને વૃદ્ધાને મોટી રાહત આપી છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના નાયતા નજીક એસટી બસ અને ડમ્પર પર થયેલા પથ્થરમારાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. આ ઘટના 3 દિવસ પહેલા બની હતી. સુરત જિલ્લામાં ચાલતા SIR મતદાર સુધારણા અભિયાન અંગે દક્ષિણ ઝોનના પ્રદેશ ઇન્ચાર્જ અને ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને બારડોલી ખાતે સમીક્ષા બેઠક મળી હતી. 5 નવેમ્બર 2025ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ACF મતલબ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્રી અને પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક 3ને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સમગ્ર કેસમાં આરોપી શૈલેષ ખાંભલાના આજે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના ઉઝરપાડા ગામે 1956માં બનેલું પ્રાથમિક શાળાનું મકાન હાલ સંપૂર્ણ જર્જરિત અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. મકાનની દિવાલ અને છત ખસ્તા થતાં શાળાનું મૂળ મકાન બંધ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેરમાં ફિલ્મી સ્ટાઇલથી કરાયેલી ચોરીનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન એક ચોર પોલીસની જાળમાં ફસાયો, જેના પગલે તેની ચોરીના કિસ્સા ખુલાસામાં આવ્યા છે. આ હતા આજના ટુ ધ પોઈન્ટના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે